इस सापाडेर नरेश का कुछ तो करना होगा। हाँ, कुछ बिसारो बिसारो कुछ तो करना पड़ेगा। सलाम अलैकुम। सलाम बादशाह साहब ने। वालेकुम सलाम। पधारिए पधारिए मुनीम जी। इस गुजरात के किसी भी राज्य को आपको पनाह नहीं दी, लेकिन हम आपको पनाह देंगे, लेकिन तुम हमारी मदद करो तो। अरे बादशाह साहब, नौया અને મયુર વચ્ચે તો દોસ્તી થાય તો સાપનું શું કશું? अरे मुनीम जी, ऐसे गोल गोल मेरे को मत घुमाइए, मेरे को कुछ समझ आए ऐसा बोलिए मुनीम। તો સમજાય એવું બોલું સાંભળો। પતઈ રાજા છે, એના સસરાના રાજમાં મારો ભત્રીજો રાજદ્વાર તરીકે નિમણૂક છે। ये बात है ना। તો અને આમ જોવો, ઈ પૈસાનો બહુ લાલચુ છે। આપણે કેમ ઓલા કૂતરાને રોટલાને બટકું નાખવી અને પૂંછડી પટ પટાવે, એમ જેમ જ કરવા મળે। हमारे पास तो बहुत रुपए हैं, तो उसको अभी के अभी बुलाया जाए। अरे जाहम पना, ये मुनिम तो बहुत गुस्सा है। इसका भतीजा तो इसके साथ बाहर ही बैठा है। ये बात है ना, तो लेके आओ उसको, लेके आओ। अरे काका, बादशाहના દરબારમાં મને શું કામ બોલાવ્યો? હા ભાઈ ભત્રીજા, તારે છે ને વાંકડ નરેશ છે, એના મગજમાં એવું ભૂસું બેહાર દેવાનું છે કે એનો કુંવર સૈયો વાંકડ્યો છે, ઈ જો રાજની હદની અંદર રહેશે ને તો એની જન્મકુંડળીની અંદર મૃત્યુનો યોગ લખેલો છે। તને હું કામ કીધું ખબર? કેમ કે તારી વાત વાંકડ નરેશ આવશે નહીં એટલે। વાકડ નરેશને કહેવાનું છે, એના છોકરા બહાર કાઢવાના છે રાજમાંથી। હા, તો મારા કાકા ડાબા હાથનું કામ છે, પણ કાકા ये तो सब कुछ हो जाएगा, ये नजराना तुम्हारे लिए रखा है। ये देखो, हमारा काम करो और माल ले जाओ, ले जाओ। અત્યારે જ હું જાઉં છું અને તમારું કામ તાત્કાલિક કરું છું। अभी के अभी ये माल उठाओ और मेरा काम शुरू करो। સાંભળો બાદશાહ સાહેબ, એક વાર સૈયો વાંકડ્યો છે ને, એની બેન હરી રાજમાં રહેવા મળે ને એટલે આપણું કામ સરળ થઈ જાય। ये बात है ना। શું કામ ખબર? क्या बात है? કેમ કે ઈ દારૂ અને સુંદરીનો બહુ શોખીન છે। ये बात है ना। क्या बात है? ये बात है। यही बात है। चलो, हमारा काम अभी के अभी हो जाएगा, हो जाएगा। મહારાજાને ઘરે કમમાં અરે પધારો ગુરુજી, પધારો। મારા રાજમાં આવી મારી કચેરી તમે મારી પાવન કરી। હા રાજા, મેં તમારા પુત્રની કુંડળી જોઈ છે, તો એમાં મૃત્યુ દોષ છે। અરે મહારાજ, આ શું તમે વાત કરો છો? મારા પુત્રનો જન્મ કુંડળીમાં મૃત્યુ યોગ છે એમ? હા રાજા, તું તારા પુત્રને થોડોક સમય મોટો થઈ જાય ત્યાં સુધી બીજા ગમે એ રાજ્યમાં મૂકી આવો। અરે મારા ગુરુ મહારાજ, તમે તો મારી ઊંઘ હરામ કરી દીધી।
હા બેટા હા પિતાશ્રી, આજે તમારું મુખ આમ ઉદાસ કેમ છે બાપુજી? અરે બેટા તો સાંભળ, તારા ભાઈ સૈયાની જન્મ કુંડલીમાં મૃત્યુ યોગ લખ્યો છે અને કીધું છે કે જ્યાં સુધી એ આ રાજની અંદર રહેશે અને મુખ્ય વેલો થશે એટલે એનું અકાળે મોત થશે. મારા ભાઈ સૈયાની કુંડળીમાં એવું લખ્યું છે પિતાશ્રી? હા પિતાજી, પણ મારા ભાઈ હું જ્યારે ચોરીના 4 મંગળ ફેરા ફરી હતી ત્યારે મારી સાથે મારા ભાઈએ સોગન લીધા હતા કે આજ પછી હું શરાબ નહીં પીવું. પિતાજી, અરે બેટા તું તારા ભાઈને હજી ઓળખતી નથી. આખો દિવસ દારૂના નશામાં રહે છે અને આખો દિવસ ભટકા કરે છે. હા પિતાશ્રી, તો આપ ચિંતા ન કરો, હું મારા ભાઈને મારી સાથે હું સાપાનેર લઈ જઈશ અને મહારાજાને વાત કરી અને નાની મોટી કોઈ નોકરી આપી અને મારો ભાઈ મારી સાથે સસવાઈ રહેશે. માટે હવે મને જવાની આજ્ઞા. અરે બેટા સાંભળ મારી વાત. તારો ભાઈ એટલો દારૂડિયો બની ગયો કે એને રાજમાં આખો દિવસ ભટકા કરે છે અને એક દિવસ પણ એવો ખાલી જતો નથી કે રાજની અંદર એની કોઈ ફરિયાદ ન આવી હોય. અને જ્યારે પણ એકલતાનો લાભ મળે અને બેન દીકરીની ઉપર નજર બગાડે છે. તું સાપાનેર લઈ જાશો પણ યાદ રાખજે તારો ભાઈ દારૂડિયો છે બેટા. હા પિતાશ્રી, એમાં ચિંતા ન કરો, મહારાજ બધું સંભાળી લેશે. પ્રધાનજી તો સૈયા માકડિયાને બોલાવો. અરે સૈયા સાંભળ, અત્યારે તારે તારી બેન ભાનુમતી સાથે સાપાનેર જવાનું છે. હા પિતાશ્રી, મારે બેનની સાથે સાપાનેર શા માટે જવાનું છે? અરે બેટા એ તને સમય આવે ખબર પડી જશે, માટે અત્યારે તમે સાપાનેર જવા રવાના થાવ. ભલે પિતાશ્રી, સમય આવે ત્યારે હું અહીંયા જોઈ લઉં કેમ ખબર પડે. હું બેનની સાથે જાઉં. તો તમે જાઓ. ભલે. પ્રધાનજી તો કચેરી બરખાસ્ત કરો. અરે સદાય સમકતું ગુલાબના ફૂલ જેવું મુખડું મારી રાણીનું આજ કેમ મૂંઝાયેલું હોય એવું લાગે. અરે મારી રાણી આજ કેમ મનમાં મૂંઝાણ? કેમ તું મનમાં મૂંઝાણી પિયા મારી, કેમ તું મનમાં મૂંઝાણી? મુખડું તમારું કે ઉદાસ છે, મુખડું તમારું કે ઉદાસ છે, તેનું કારણ મુજને જણાવો પિયા મારી, કેમ તું મનમાં મૂંઝાણી, કેમ તું મનમાં મૂંઝાણી?
બેસે છે. હા સ્વામીનાથ, મારો ભાઈ રાજી બન્યો છે સ્વામીનાથ, અને ખૂબ જ મધીરા પાન કરે છે સ્વામીનાથ. વિપત વેળામાં કામનો વિપત વેળામાં કામનો એવા સંબંધ શું કામના પિયા મારી કેમ તું મન મામલા કેમ તું મન વીરા રે અમારા, તમે જ સુધારો. વીરા રે અમારા, તમે જ સુધારો. અરે હા રાણી, જે વાત હોય તે મને કહો, શું મૂંઝવણ છે? હા સ્વામીનાથ, તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. જો આપની આજ્ઞા હોય તો હું તમને પ્રશ્ન પૂછું. અરે તમે મારી 7 રાણીઓમાંથી મારી માનીતી પ્રાણથી પ્રિય રાણી છો. તમારે આજ્ઞા લેવાની જરૂર ન હોય. તમે હુકમ કરો એટલે હુકમનું પાલન થશે. હા સ્વામીનાથ, મારા ભાઈ સૈયાને હું મારી સાથે લઈ આવી છું સ્વામીનાથ. જો આપની પાસે નાની સૂની કોઈ પદવી અપાવો તો મારી સાથે મારો ભાઈ સચવાય રે સ્વામીનાથ. અરે રાણી, આવી નાની એવી વાતમાં તમે શા માટે મૂંઝાઈ ગયા છો? સયો વાગડિયો તમારો ભાઈ છે તો મારો પણ સાળો છે, અને બુદ્ધિમાન છે, અને સયો બાહોશ પણ છે. તો તમે ચિંતા કરો માં. આજથી હું સૈયાની આ રાજના કોટવાલ તરીકે નિમણૂક કરું છું. આજથી સયો આ રાજનો કોટવાલ છે. અરે સ્વામીનાથ, તમે મારા ભાઈ સૈયાને આવડી મોટી પદવી આપો છો, પણ એ તો શરાબી છે સ્વામીનાથ, એ તો શરાબી છે. અરે રાણી, તમે શા માટે ચિંતા કરો? સૈયાની ઉંમર છે, અને આ ઉંમરમાં જો મોજ મજા ન કરે તો પછી ક્યારે કરશે? તમે હવે સૈયાની ચિંતા છોડી દો. આજથી સૈયો આ રાજનો કોટવાલ છે. પ્રધાનજી, સૈયા વાકડિયાને કચેરીમાં બોલાવો. હા મહારાજ, અત્યારે મને તમે શા માટે બોલાવ્યો છે? હા સૈયા, આજથી હું તને અમારા સાપા નેરના કોટવાલ તરીકે નિમણૂક કરું છું. પ્રધાનજી, કોટવાલના હોદ્દામાં જે તલવાર છે એ સૈયાને સોંપો. હા સૈયા, આજથી આ સાપા નેરનો તું કોટવાલ છો. સાપા નેરની સંભાળ રાખવી ઈ તારી જવાબદારી છે. પણ ધ્યાન રાખજે કે હું પ્રજા વત્સલ રાજવી છું. મારી સાપા નેરની પ્રજાને કોઈ પણ વાતે દુઃખ પહોંચે નહીં, એનું ધ્યાન રાખજો. હા મહારાજ, આજથી હું આ સાપાનેરનો કોટવાલ બન્યો છું. હું આ પ્રજાનું પાલન કરીશ મહારાજ, આ પ્રજાનું પાલન કરીશ. તો જાઓ, તમારી નોકરીની શરૂઆત કરો. ભલે. હા સાથીઓ, અત્યારે મને મારા બનેવી એટલે મહારાજા આ સાપાનેરનો સેનાપતિ એટલે મને કોટવાલ બનાવ્યો છે.
હવે વાતમાં બરોબર જામી. સેનાપતિ મારી વાત સાંભળો. તમે સુણો સેનાપતિ મારા